હેલો દોસ્તો, કેમ છો તમે બધા? આશા રાખું છું તમે બધા મજામાં હશો. તો દોસ્તો, હું પણ મજામાં છું. તો આજના બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજે મારે પહેલું કામ કરવાનું છે. અમારે અહીંયા ચકલીઓ રહે છે, એમને ચોખા નાખવાના છે. તો હું લઈ લઉં ડબ્બામાંથી ચોખા. તો લઈને જાઉં બહાર. અને ચકલીઓને ઘર પણ અમે બનાવજો. અહીંયા નાખી દઉં, ચકલીઓ ખાશે. અને તમને બતાવું, ચકલીઓ અહીંયા રહે છે ને, એના માટે મેં ઘર બનાવી આલ્યા છે ચકલીઓને. તો બતાવું જુઓ, આવી રીતે ઘર બનાવી છે એક અહીંયા અને એક અહીંયા છે. તો અહીંયા ચકલીઓ રહે છે એટલા માટે. તો ચકલીઓને ચોખા નાખી દીધા છે ને પછી આવીને ખાશે. તો દોસ્તો, અત્યારે તો મારું બધું મેં કામ પૂરું કરી દીધું છે. ખાલી કપડાં ધોવાના બાકી છે. એ કપડાં પલાળીને મૂકી દીધા છે અને વાસણ છે તે ધોવાઈ ગયા છે. ને આજે મારે બનાવવાનું છે ઓશીકું. તો મેં બધું કામ પૂરું કરી દીધું છે. કપડાં ધોવાનું બાકી છે પણ પછી ધોવાના છે. તો પહેલાં કામ લઈ લઉં હું ઓશીકું બનાવવાનું. તો તમે બધા જોતા રહેજો. તો દોસ્તો, ઓશીકું બનાવવા માટે મેં આવા કપડાં લઈ લીધા છે. જુઓ, ગાભા છે આરે, મસ્ત પોચા પોચા છે. તો આના જ ઓશીકું બનાવવાનું છે. અને ઓશિકા માટે કવર શેનું કરવાનું છે, એ મારા ટોપ છે, જૂનું છે. તો એનું ટોપનું હું ઓશીકું બનાવું છું. તો તમે જોતા રહેજો દોસ્તો. તો ચાલુ કરું હવે. તો જુઓ દોસ્તો, આવી રીતે મેં ટોપને કાપી નાખ્યું છે. અને હવે ટોપનું હું બનાવું છું કવર. તો દોસ્તો, અત્યારે મારી જોડે સ્ટેન્ડ એવું કંઈ છે નહીં કે કોઈ મારો વિડીયો ઉતારી શકે. તો એટલા માટે હું કવર બનાવીને પછી તમને બતાવીશ. કેમ કે જો ચાલુ કરું બનાવીને પછી તમને બતાવું છું. તો ચાલુ કરું કવર બનાવવાનું. આનું કવર બનાવવાનું છે આવી રીતે વાળીને. તો હું પહેલાં કવર બનાવી દઉં. તો દોસ્તો, ઓશિકાનું કવર બનાવીને મેં તૈયાર કરી લીધું છે. તો હવે તમને હું બતાવું. એ પણ મેં હાથ વડે જ ને સોય વડે કવર બનાવી છે. તમને બતાવું જુઓ. અહીંયાથી તો આ બાજુથી તો આવી રીતે, અને હવે સીધું કરીને પણ તમને બતાવું. તો જુઓ દોસ્તો, સીધું કરી નાખ્યું છે. હવે જુઓ, અહીંયાથી કમ્પ્લીટ છે ને, કમ્પ્લીટ બની ગયું છે. ઓશિકાનું કવર બનીને તૈયાર કરી દીધું છે. હવે એને અંદર આ કપડાં છે ને એ અંદર ભરવાના છે. અને પછી પાછી અહીંયાથી સિલાઈ મારવાની છે. તો હું ચાલુ કરું છું અંદર કપડાં ભરવાનું. તો દોસ્તો જુઓ, આવી રીતે છે ને, આવી રીતે બધા કપડાં ઓશિકાના કવરને ઊંધું પાડી દીધું હતું. અને ઊંધું પાડીને પાછું ઓશિકાના કવર ઉપર આવી રીતે કપડાં ગોઠવી દીધા છે. હવે છે ને અહીંયાથી અહીંયા છે ને આવી રીતે વાળી લેવાનું છે. તો જેમ કે તમને કહ્યું હતું, મારી જોડે સ્ટેન્ડ નથી એટલે મને વિડીયો કેવી રીતે બનાવું તો હું બંધ કરીને પછી બતાવીશ. તો જુઓ દોસ્તો, આવી રીતે મેં વાળી લીધું છે. જો આવી રીતે. અને ઓશીકું જુઓ, તમે જેવું બનાવવું હોય એવું બનાવી શકો. હું તો આટલું જ બનાવું છું પાતળું. તમારે જાડું કરવું હોય તો જાડું પણ કરી શકો. તો આવી રીતે જુઓ, ઓશીકું કમ્પ્લીટ બનાવીને તૈયાર કરી દીધું છે. અને હવે અહીંયા એક સિલાઈ મારું છું. તો સિલાઈ મારવાનું ચાલુ કરી દો. તો દોસ્તો, ઓશીકું બનીને મારું તૈયાર થઈ ગયું છે. જુઓ, અહીંયા મેં સિલાઈ મારી દીધી છે. અને આવી રીતે પછી ઓશિકાનું કવર લઈ આવીને પછી આના ઉપર ઓશિકાનું કવર ચડાવી દઈશ. તો દોસ્તો જુઓ, ઓશીકું બનાવીને મારું તૈયાર થઈ ગયું છે. જો તમને મારો આ બ્લોગ ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક અને કોમેન્ટ જરૂરથી કરજો. અને એક વાત જરૂરથી કહેજો કે મેં ઓશીકું કેવું બનાવ્યું છે, એક વાત જરૂરથી જણાવજો. તો આપણે પાછા મળીશું. બાય બાય દોસ્તો. એકવાર ફરીથી ઓશીકું બતાવી દઈશ તમને. જુઓ, આવી રીતે ઓશીકું બનાવીને મેં તૈયાર કરી દીધું છે. અને આવી રીતે આમ કરી દઈશું તો પણ કમ્પ્લીટ જો પોચું બન્યું છે. તો જય શ્રી કૃષ્ણ દોસ્તો.